સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં અનરાધાર વરસાદને કારણે જળાશયો છલકાયા, સિંચાઈ માટે પુષ્કળ પાણી મળી રહેશે। ઉપરવાસમાં અનરાધારના કારણે જળાશયો છલાછલ, સિંચાઈ માટે પુષ્કળ પાણી મળી રહેશે। સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે। અનરાધારના કારણે ખેડૂતોને આવનાર દિવસોમાં સિંચાઈ માટે પુષ્કળ પાણી મળી રહેશે। સાબરકાંઠા જિલ્લામાં નાના મોટા થઈને 6 જેટલા જળાશયો આવેલા છે, ત્યારે છેલ્લા 10 દિવસથી વરસેલ વરસાદને લઈને જળાશયની સપાટીમાં વધારો થયો છે। ગઈકાલ સુધીની વાત કરીએ તો સૌથી વધુ આવક હાથમતી જળાશયમાં 100,120 ક્યુસેક, જળાશયમાં 3,638 ક્યુસેક, ખેડવા જળાશયમાં 225 ક્યુસેક, હરણાવ જળાશયમાં 130 ક્યુસેક તથા ગોરઠિયામાં 50 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નોંધનીય છે કે જળાશયની સપાટી ચોમાસાની શરૂઆતમાં જ વધી રહી છે, ત્યારે આ આવકના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો વરસાદ સારો વરસી રહ્યો છે, જળાશયમાં પણ પાણીની આવક વધી રહી છે અને તેને લઈને આવનાર સિઝનમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। હાલમાં આપણે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું કાર્યરત સક્રિય રીતે થઈ ગયેલું છે। એ બાબતે આપણે સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ વિભાગ રાજ્ય હસ્તકના આપણે ગુહાઈ જળાશય યોજના, હાથમતી જળાશય યોજના, પછી હરણાવ જળાશય યોજના, જવાનપુરા જળાશય યોજના, ખેડવા જળાશય યોજના અને ગોરઠિયા જળાશય યોજનાઓ આવેલી છે। જેમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આપણે ગુહાઈ ડેમમાં 3600 ક્યુસેકની આવક હતી, પછી હાથમતી ડેમમાં 6,100 ક્યુસેકની આવક હતી, પછી હરણાવ ડેમમાં 130 ક્યુસેકની આવક હતી અને ખેડવા ડેમમાં 225 ક્યુસેકની આવક હતી અને ગોરઠિયા ડેમમાં 50 ક્યુસેકની આવક હતી। જેના અનુસંધાનમાં હાલમાં ગુહાઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હાલમાં ગુહાઈ ડેમ આપણે 47% જેટલો ભરાયેલો છે। હાથમતી ડેમ છે આપણે 37% જેટલો ભરાયેલો છે। પછી જવાનપુરા ડેમમાં તો હાલ આપણે ગેટ ફ્રી ફ્લો રાખેલો છે, એટલે 1 સપ્ટેમ્બરથી આપણે એના ગેટ બંધ કરવામાં આવશે। પછી હરણાવ જળાશય યોજનામાં હાલમાં 60% જેટલું ગ્રોથ સ્ટોરેજ ભરાયેલો છે। ખેડવા ડેમનો આપણો 48% જેટલો ડેમ ભરાયો છે અને ગોરઠિયા ડેમ અત્યારે 22% જેટલો હાલમાં ભરાયેલો છે। અત્યારે હાલમાં ચોમાસું સક્રિય છે અને પાછલા વર્ષોના સાપેક્ષમાં આ વખતે આપણે જોઈએ તો ચોમાસામાં જૂન મહિનામાં વરસાદ ઘણો સારો હોવાથી આગામી રવિ સિઝન માટે પાણીનું સફળતાપૂર્વક જે દર વર્ષે આયોજન કરીએ છીએ 5 પાણીના 6 પાણીનું યોજના વાઇઝ, એ પ્રમાણે આપણે સફળતાપૂર્વક બધાના સિંચાઈ